વાત કરી હતી મારે. બોલો શું વાત કરી? હા, આ ચૂંટણી આવી હતી ગામમાં. હા, તે કોઈ વોટર લેવા આવે તો વોટ ના હાલતા પા. તો વોટ ના હાલતા એટલે? હા, એટલે ગામમાં મને પૂછ્યા વગર વોટ ના હાલતા એમ કહું. ઓહો, તમને શું લે પૂછી લે કને વોટ આલો કને ના આલો? મોટો હોય એટલે સર મને પૂછીને જ પાછું વોટ આલો. તમે તો લે મોટા એકલા ખોટા હોય. કેમ મોટા એટલે ખોટા? તાણ ગામમાં મારા છે મોટો તો દેખાય કોઈ? ના, મોટો તો તમે જ છો, હા? પણ તમે મોટા એકલા ખોટા હો. ચમ મોટા એટલે ખોટા પણ ખબર ના પડી હોય. તમારે ઘરે કોઈ આબરૂ નહીં લે. તો ઘરે ના બહાર તો હોય ને બધે. બાર તો જે હોય તો તમને ખબર હોય. હા તાર. બોલો શું હતું કયો? હા, એટલે કોઈ વોટ આવતા નહીં એમ. ના, વોટ તો જો અમે કેવું ખબર હે? હા, આપણે આ રોડ હવે જે પેલા રોડ બન્યા ને એને વોટ આલવાનો આપણે. આપણે જે પેલા સરપંચ આપણે કહેવાનું હા, જે ભોરે એટલે આપણે સરપંચ વાત કરશું કે પેલા જે સરપંચમાં ભરીને કહી દેવાનું કે રોડ બદલા બની આવશો એ પછી કે તો પછી અમે વોટ આપશું તમને. રોડ બન્યા લે પછી આપણે બોરની જરૂર હે, પછી આપણે બધું કરશું. મોટા માણસનો કોઈ ખારો માણસ હોય ને હા, એવાનો ભોરા ખાવી. હા એ મોટા મોટા હારી ઉપર આપશું પૈસા પૈસા સારું, વાળા નહીં આપણા ગામમાં એવું કયું માણસ હતી ગોચ્યું હળો રવાય તો પછી હવે તો બધા ભેગા થઈને મીટિંગ કરશે જોઈ જીને રાખવાના છે તો. જેનો ભૂર્યા હોય છે જેનો વોટ લેવા હોય છે આવશે ખરે. હા તે તાર હારે જો વોટ મીટિંગ કરે એટલે પછી હા છે. બરોબર. હા ચલો જો ઘરે પેલા બધા રોડનું બોરનું પેલા કર્યા દેવું. પેલા તો ગામમાં બોર બનાવી દેવો સારો, પણ સારો પેલા બોથારો ગોતવો હોય. હા તો અવાજ હાડો ઓ ચેતન કાકા એકલા છો ઘરે? વાહ, ગટિયો છે ને ભૂલો પડ્યો. હા એકલો જ છું ઘરે, બાકવા આવ્યો હું. ના ના બાખવા નહીં આવ્યો. તમારા માટે એક મસ્ત વાત લઈને આવ્યો. કેવી મસ્ત વાત લઈને અને આવ્યો. તમારા ભાઈ ભાઈ કોઈ હા નહીં? ના ભય તો ઘેર નહીં, પણ બાકવા આવ્યો તો એકલો જ કાઢ્યું. ના ના બાખવાની વાત નહીં યાર. તો હા, શું વાત લઈને આવ્યો હા? તું? બે માં પેલા મને બેસવા દે એટલે બે. શું વાત લાવ્યો કે? હા, આપણે ચૂંટણી નહીં આવતી. ઓહો, ચૂંટણી તો આવે જ છે ને. તે ચૂંટણીમાં તમારે ઉભો રહેવાની ઈચ્છા નહીં? પૂર્યા તો ઈચ્છા ખરી, પણ મને કોણ વાટ આલે બુડા? અને યાર તમે ખાલી હા વોટનું ના ગણશો, તમે ચૂંટણીમાં ઉભું રહેવાની વાત કરો. અલ્યા ઊભું તો રહેવું, પણ વાટ ના આવે તો મારે ઊભું રહીને કરવાનું હું કે? એ તો ઊભું તો રહેવું, પણ મને વાટ કોણ હાલે? એ તો વાત સાચી. તું હાલીશ ના, મારા બે ત્રણ ઘર એરિયા હાલશે, બીજા કોણ હાલશે કે? ના ના આ એ તો તો મોટી મોટી ચૂંટણી છે યાર. ચૂંટણી મોટી છે એટલા માટે જ તમને તો પછી. રાખ્યા. ઊભું તો રહેવું, પણ છે રીતનું પેલા મને સમજાય ખરો થોડું ઘણું. હા 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 બરાબર. હા આમાં બીજા કોકનું બીજો પક્ષ હા. શું બીજો પક્ષ હોમે પાવો? બીજો અલ્યા હા. બુડા, તું કેટલા પક્ષનું લઈને આવ્યો ઈ? એટલે બે પક્ષનું જ લઈને આવ્યા યાર. એવું હે? ઓવે એટલે એક તમે હા. અને એક હોમેલો પક્ષ ના હોય. એટલે હોમેના નહીં તું લઈને આવ્યો? હોમેલાનું નહીં લઈને આવ્યા. હા. આપણે તમારું ઉભું રહેવાનું એટલા માટે લઈને એવું આવ્યા. ઓવે. એટલે આ શું બતાવી? આ તો લિસ્ટ લિસ્ટ એમ? ઓવે અરે આ લિસ્ટ બહુ મોટું લઈને આવ્યો તું તો. લિસ્ટ બહુ મોટું છે એટલા માટે. એવું એમ ને? હોવે. આ બધું લખીને લઈને આવ્યો છે? આ તો બધું જે આપણે એવું એમ ને? હોય ને એ રહ્યું. હા. તે ટિકિટમાં તમારે ઉભું રહ્યા એટલે તમારે જ લેવાની છે ટિકિટ. ટિકિટ તો લેવી છે, પણ વોટ મળશે તો હું તો લઈ લઉં લે જ. વોટનું તો આપણે કરી દે ધંધા. હા 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 તો ઉભા તો રહીએ આપણે યાર. ઊભા પણ મને રહે. વોટ મને લાગતું નહીં યાર કે મને વોટ મળે. ના ના ફાઇનલ તમારે ઉભું રહેવાનું હોય ને એટલું કઈ. પૂર્યા હોય આખા ગામમાં મારા જેવો મોણા કોઈ તને મજબૂત દેખાય? તમારે જેવું મોણસ કોઈ નહીં એટલા માટે કહું. તો તમે ભાઈ. સ્પેશિયલી તમારા માટે જ તું લઈને એટલા આવ્યો. માટે જ આવ્યો છે કે મજબૂતમાં મજબૂત હતા છતાં હા, કાકા હા. ગામમાં હે ને? સમજ આવ્યો છે નકતું નહીં મારા જોડે. ઊભું તો રહેવું હોય લે મારે, હા. બરોબર, પણ મારે એના માટે બધા ભાઈઓને પૂછવું પડશે યાર. બધા ભાઈઓને પૂછું હા. તો અને meeting- મારે આ સરપંચમાં ઉભું રહેવાની ઈચ્છા તો ચેન ની હતી, કારણ કે આ ગામમાં યાર જો ને ગારો ને બારો થાય, પોણી રોડ બોર આયા નહીં, ગામમાં ના, બોર વાત સાચી નહીં, છે. એટલે મારે વિચાર થઈ રહ્યો. પણ હું આ વિચારતો તો સારું તું વાત લઈને આવ્યો. પણ એક વાત કહું હા. તાપ બહુ લાગે. તાપ તો લાગશે જ નહીં, તમારા માટે બધું જ સેવા કરીશ હું. મને સરપંચ માં આવી જવા દે ખાલી. તો કશું વાંધો નહીં. હું સરપંચ માં આવી જાઉં ને હા. એટલે તને મારી બાજુની સીટમાં હું જીતી ના હા. એટલે બાજુની સીટમાં બેહાડે. હા બરોબર ને? મને હા, બાજુની સીટમાં બેહાડે તને હું. બરોબર. તો હા ને આપણે શું કરો ખબર હા. તમારો ઉભું રહેવાનું એટલે કેટલા ખબર ખર્ચો થાય. ખર્ચો તો મુઓ થાય તો આપણે જીતવાનું હો. ખર્ચો થાય ને ખર્ચો તું ચિંતા ના કરે. એવું હોય ને? ચલો ખર્ચો થાય કઈ? ખર્ચો તો વધારે નહીં 3-4 હજાર રૂપિયા થાય. ચવાણાનો થાય ને પાછો ઓહો, બીજો 3,000 હું બુડા. ચવાણું તે તો ગમવાના તો મારે અલગથી એવું ખવડાવવાનું. હોય? તાણ એ તો ચિંતા ના હા, કર. હા, તો આપણે તો ખાલી બધું જીતવાનું હો.
તો 100% જીતી જ જાઓ આપણે હા? એમ વિચારો ને તાણ. પણ આપણે આપણા ગામમાં કોઈ ઊભું જ નહીં રહેતું ને ના આપણા ગામમાં કોઈ નહીં. તું કઈ ટિકિટનું કઈ નહીં આવે ને? ના ટિકિટનું બીજા કોઈ નહીં કઈ ના ડાયરેક્ટ સીધો તમારા જોડે આવે એ મારે પ્રમાણે. જાય ને? હા, હા. ને ગામમાં કોઈ ઊભું રહેતું જ કહેજે. ના ના બીજું આપણે કોઈ કોઈ ના જીતવા દે, આપણા જેવું ગામમાં કોઈ મળે નહીં. આપણે યાર જેન્યુઅલ મળે સમજે ને? ના વાત સાચી એટલા માટે તમારા જોડે આવે પેલા હા ગામમાં હે ને તમે જોવો તો તમારે જેવું કોઈ મોણા નહીં હા એ તો મને ખબર જ છે કે મારા જેવું ગામમાં કોઈ નહીં. એટલા માટે એટલે તમારે હે ને જો અમે પબ્લિક હે ને કંટારી જૂના આ સરપંચ પબ્લિક કંટાળી વાત અને સાચી. નવા આવી જાય કમ્પ્લેટ અને તમે તો પાછા આખા ગામમાં ઓળખાણ હોય પબ્લિક છે ને કંટાળી, તમને ખબર છે? આ જો આપણા ગામમાં આ ગારો ચેલો થાય, ગટર લાઈન નહીં, હા બોર નહીં, એટલે પબ્લિક તો ભાઈ કંટાળે જ ને. પાણીનો અને પબ્લિક ભાવ. મારા જેવા નવો ચહેરો હા, ગોતી રહી હા, છે. નવો ચહેરો એટલે વાત public સાચી હે ને તારી. નવી ડિમાન્ડ કરી દઈ કે હા. સરપંચ છે ને બીજો કોઈક નવો બને ના ના હું સરપંચ મારીશ ને હા. તો આપણા આખા ગામનું હું બધા મીટિંગ કરું બરોબર, હા. આખા ગામની ગટરો બોર ને બોર બધું મારે બનાવી દેવું. હા, સરપંચ બનવું હું કરું મારે તો સરપંચમાં બનવા તૈયાર થઈ જતા તૈયાર જ છો તમે. તું એવું ચિંતા ના કરતા, આ તૈયાર તું મારું ફોર્મ ખાલી નામ લખાઈ દે બરોબર. બરોબર. હું તૈયાર જ છું ફોર્મ ભરવા. સરપંચ બનવાનું જ છે ને આપણે હા, ગામનો વિકાસ કરવાનો. અને અમે ગામમાં આવું બધું હુક્કા જૂનું. ઉડે. હા, હા. સરપંચ જોવો તો ખરા આમ તાણા ઘરમાં જોડે. અત્યારે કશું હોય પોણી કઈ બોણી રસ્તા હુક્કા ઉડે, નહીં. બોલો. એટલે તમે આવી જાઓ એમ કરે ચોક્કસ આવી જાય હું આઈ મારું જાઓ નામ ને. લખી દે, તું હા. લખાઈ દે બરોબર. બરોબર આપણે મારે ફોર્મ ભરવાનું હું સરપંચ હા, મૂકી દેવાનું, જીતીને બતાવવાનું બરોબર અને તને મારા બાજુની સીટમાં બેહાડવાનું. હા હા હું બાજુની સીટમાં એટલે કંડક્ટર સીટમાં નહીં બેહો. આ કંડક્ટર સમજી લેજે ને. એવું તો ના ના પેલા તને કંડક્ટર બનાવાય, તું તો અહીંયા મારા માટે સારું ફોર્મ લઈ એવું આવ્યો. ઓહો. ઉપર જ જોવા તા. બસ બસ તું તો જબ્બર ઇંગ્લિશમાં અલે લખી યાર, પાવરફુલ લઈ જો તો લે. ખરા ઇંગ્લિશ. હે, મારા સરપંચની જરૂર નહીં, તારે તું બની જાય એવું ના છે. ના હે? આ તો લખવું પડે નોમ તમારે એકલાનું એટલે મોટા અક્ષરે નોમ આમ છપાઈ દેવાનું ચેક બોર્ડ બોર્ડ હા 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 તાણે હેડો તમે બેહો હું જઉં તાણ જવું જ છે. હવ તો ઠંડુ બંડુ નહીં કરું. તો ઠંડુ મંગાવતો હોય તો લઈ જાઓ. હાલ પૈસા નહીં, સરપંચમાં આવે પછી આપણે બાટલા ઉતારશું. એવું હોય? તો પેલા પૈસા ચવાણાના ને એવું બધું ખર્ચો ચવાણા પૈસા તારી ના હોય પુડા. ચવાણા પૈસા તું ચવાણા પૈસા પડાવાયો કે અલ્યા, ટિકિટ ના માગ્યા તો હું આલો યાર, તું તો ચવાણા પૈસા માગી. અલ્યા ટિકિટ ના એટલે આ તો જો અહીં વાપરો જોકવાનને બધા- વાપરો. જો અડધા ચવાણાના પૈસા તું મને તારી કપરાઈ દે. અલ્યા યાર કપરા હો નહીં હા? તમારા સરપંચમાં ઉભું રહેવાનું હોય. મારે ઉપર આવવાનું હોય, તો જીતવાનું. પછી અને આપણે પેલું સરપંચમાં માર ના ઉપરે કોઈ ખોમે ઉપર ગોમે હા. અને મારે પેલી ટિકિટ ખેંચવી હોય પાછી હા. તો એના પૈસા મળે ભાઈ. એના પૈસા તમારે આલવા પડે તો ટેકનિક એની અને ટિકિટ એના પૈસા મળે આલવા જ પડે ને ચમ વોટિંગ ખેંચવા ના પડે આપણે એટલે એવી રીતે નહીં પડ્યા, તું સમજતો નહીં. તને કને મોકલ્યો તો એમ કહેજો. ના ના હવે હારું હારું મોકલવામાં તો હારું હું પોતા જ આવ્યો ફોર્મ સારું લાવ્યો પણ થોડું થોડું પેલું એ કરી. તમે તમારી રીતે કરી દો પછી મને કહેજો બસ હું મારી રીતે કરું. તમે ધારો કે જો તમારે કેટલા પૈસા ખર્ચવાના પૈસા એ ખર્ચવાની વાત તું છોડ. હા. તું અત્યારે ફોર્મ લઈને આવ્યો ટિકિટ હા, ભરવાની. બરાબર. તું ટિકિટ નું વિચાર. પૈસા તો હું મારા ગામમાં હું જીતવા માટે તો ગમે એટલા ખર્ચી નાખે. એવું હોય હા. તમે હા ને જો આ તમે હમણાં કીધું ખબર જ કે વોટ્સએપ હા. ખેંચવાનું એમાં હા ને તમે જો હોમેલો ઉમેદવાર હશે ને હા. એમના તમે હા ને વોટ ખેંચવાનું કહો ને તો એ એમ કે વાત નહીં ગોડા. પેલું ફોર્મ પાછું ખેંચવાનું. ફોર્મ ખેંચવાનું અલા મને આ બધું નોલેજ છે. હા. હું આ બધું મેલ દીધું, હું ફરવા નહીં માંગતો એટલે. એ નહીં વાપરો તમે હા. એ એમ કે તમે પેલું ફોર્મ પાહુ લઈ લો હા. તો એમના તમને જો બે ફાયદા થાય એક તો પેલો હા એ તો ફાયદો મને ખબર, બે ફાયદા થાય એમાં. જો આપણે ધારો કે નહીં ફોર્મ ખેંચી લીધું હા, બરોબર, હા. તો એના જો એ જો પૈસા આલે આપણે હા. તો એ 20-25 લાખ રૂપિયા લઈએ આપણે તો એ ફાયદો. હા. એક બાજુ જીતી જઈએ તો એ ફાયદો. હા, હા. એ તો ખબર છે મને. એક સાઈડ સરપંચ બની જો તો એક સાઈડ હા. જો ના મેર આવે તો પૈસા થઈ જાય મારે તો એ તો પૈસા જલસા થઈ થઈ જાય જાય. મારે તો આખી પેઢી નેઠે તો ગમે તેમ વાપરે. હા અને આ જો આ બનાવેલું હોય ને હા. અને સરપંચ માં આવી દો ને હા. 4 માળ બીજા ઉપર ખેંચું. 4 માળ ઉપર. 4 માળ ખેંચું. અને સરપંચ માં તો આપણે જ આવવાના. નહીં લાગતું તને? આઈ જો હલે અરે જો તો ખરો યાર, સરપંચ માં આવી જાઉં બે લઈને દેખો એટલા માટે તો પછી અને ઓવા જો હા. વાપરો પેલા એના ટિકિટ ના પૈસા ને ટિકિટ ને ઓવા ચેલા હાલવાના નામ લખાઈ દે આપણે, ટિકિટ ના પૈસા આપણે હાલ દેવું યાર. એવું હોય? હોવે. તો અને વાપરો ઓવા જો અને પેલું તમે સૌથી પહેલા મીટિંગ કરશે ને હા. ના મીટિંગ તો આજે જ કરી દઉં તમને. આ આજે મીટિંગ કરવાની તો એના ફોટા પાડીને માર મહિને આવી દેજો ફોટા નાખવા પડશે? ઓવા ફોટા નાખવા પડે ને આગળ મેકલવા પડે ને મોકલવા પડે. ઓવા હા તો ફોટા રાખી તો મીટિંગ મોટી કરવું હોય. હા હા બધી પબ્લિક અમારા ગામની ભેગી કરું તો કશું વાંધો નહીં અને આપણે સરપંચ માં આવી જ જવાનું. સરપંચમાં 100% આવી જતો હતો મીટિંગ કરીને હું ફોટા મોકલી દઉં. હા, બરાબર? હા, ફોટા ફાઇનલ લાગી મારે ચોક્કસ. હારું યાર તારે બીજું કામ હોય તો કે. ના બીજું તો કશું કામ નહીં પણ તોય તમે સરપંચ પર થોડું આ ઓછું રાખજો આ ગરમી પડી છે ને, ઓવા 4 માળનું બનાવીને જો આ સરપંચ માં આવી જાઉં ને હા. તમને હું માવજો ખાલી કરે. અને ઓવા થોડું ધ્યાન રાખ મારી સાઈડ જોજો તમે તારા હું તો જોયે ભૂલા, તું મારા માટે સારું કામ લઈને આવ્યો છે ને.
તને હમણાં તું હમણાં મળવા છે ભાઈ તારી વાત એવું હા હા તો કશું વાંધો નહીં. અત્યારે તો તું વાત હારી લઈને આવ્યો એટલે પણ હમણાં નહીં. અને ટિકિટના પૈસા ટિકિટ હાલવાના ઓવો તા હાલો કેટલા હાલવાના ચલા હા બરાબર હાલ તો બાકી રાખ ને, હાલ તો મારે હારીને દઉં તું પૈસા નતા જો બહુ આટલા હતા હવે તને હાલ દઉં તો પછી જો નહીં આટલા જ છે એવું ઓહો. સારું હાલ ચાલશે હારીને દઉં. હમણાં અત્યારે લખાઈ દે હાલ લે ને તું લે હારીને તો પૈસા જાય હેઠ. સારું અત્યારે રાખ બરોબર રાખ નોમ લખાઈ દેજે આપણે હા, હા. આપણે ઉભું રહેવાનું છે હો ફાઇનલ. અને હું મીટિંગ હોય છે તમને મોટી કરું તો ફોટા એ રહ્યું જો પેલું ફોટા હરખા હાર પાડી નાખજો મારે અરે કમ્પ્લેટ ફોટા તો તું જો મીટિંગ ના ફોટા નખાવ એ હારું હેડા હો? હવે હું જાઉં સારું હેડ અને આપણે સરપંચમાં તો આવવાના જ છીએ તમે સરપંચ માં 100% ફાઇનલ. અને પૈસા પૈસા હાલે ને? પૈસા આવવાની વાત નહીં કરતો પેલા પૈસા બે સાઈડ મળશે તો હા એ તો બે સાઈડ થી કરશું આપણે તો ભાઈ હા. સમજશું થોડા આપણો અત્યારે ફોર્મ ભરે કશું વાંધો નહીં હાલો. સરપંચમાં તો ચેતન કાકા જ આવવાના બરોબર હા અને આવા ફોર્મ મારે લાગતો રહે પાવાનો ખબર હા કોઈ ગામમાં કે ના હા કોઈ ટિકિટ માંગે તો હાલવા ના કે તો ભાવ એ હા. ટિકિટ આપણે જ લેવાની ટિકિટ તો તમારે જ લેવાની એમાં હા ખબર ઓકે તો આપણે ઉભું રહેવાનું અને સરપંચ સાહેબ બતાવવાનું એ હા હેડો તાર હું જાઉં. હા તો ભાઈ આ સરપંચ કોમ કરે ખાલી તું જો સરપંચ હરખું કામ કરજો ભાઈ. હા યાર કોમ તો સારું લાવ્યો હોય રહ્યો હવે સરપંચ નું ફોર્મ ભરું ને ઉભો રહું અને ગામમાં વિકાસ કરી નાખું અમે પબ્લિક હારી પબ્લિક હોય ને એ મારા જેવા ચહેરાને જ ગોતી રહી છે અને આપણે મોકો મળ્યો હે લેવાનો ત્યાં સરપંચ હવે હું મોટી મીટિંગ કરું એક બધી પબ્લિક ભેગી કરું પેલા જેઠાલાલના ઘરે જતા હોય દે એમનો મળ્યો ઓ જેઠાલાલ હો શું કરો ઉપડો આ ડોશીઓ લઈ શીલો તોડું એચમ ડોશી ઓલે ડોશી ઓલે ચીલો દેવા થાય ને. ઘરે નહીં રહેતી એટલે અરે ને હું ઘરે નહીં જતો એટલે ડોશી થોડી પહોંચવાની તમે ઘરે નહીં રહેતા એટલે પાછું ગોતવા નહીં હારા આમ તો બોધીને દઉં તો વાંધો ના આવે. બેહન એક વાત કરવા આવ્યો ભાઈ બુડો એવું? ઓ આવો બેહન એમની વાત નહીં ના આવ્યો. વાત લાવ્યો બેહન કરાય યાર હું કહું બધા બેઠા આપણે મીટિંગ કરી છે શાની મીટિંગ અને આ સરપંચની ચૂંટણી આવે ને તો તે હું ઉભો રહું બરોબર સરપંચની ચૂંટણીમાં સરપંચની ચૂંટણી હા, તમે સર- ઉભા રહ્યો સરપંચ બનવું હું જમ નહીં લાગતું આમ સરપંચ જેવું જો લાગે તો લ્યો. તો આપણે મીટિંગ રાખીએ બરોબર આપણા ઘરે તો તમે આવજો મીટિંગ એટલે meeting માં તો હું મારા મોટા ભાઈને પૂછવાનો ના આવું. તમારા ભાઈ હું મળીને આવું આ તો હું પેલા જેઠાલાલ હોય મારા જોડે છે ને એટલે કોઈ જેઠાલાલ મળતા આવું અને તમારા ભાઈ કોંજીને હું મળી લઉં જો ચેતન કાકામાં કેવું ખબર હે? હા એ રે મારે ને મોટો હો હા. એટલે મારે એને પૂછવાનું ના અલે આવે. એ તો મોટો ને એટલો ખોટો હાવ એ તો મને ખબર હે. ખબર હે ને તમારા ભાઈ ની હવે તો મોટો એટલો મોટો ખોટો એટલો ખોટો હાવ નંગ વાત સાચી છે મારી. અને પી પી નાખો દાડો ફરે પણ આ તો હવે હું મારા સરપંચમાં ઉભું રહ્યા ને આ તો સાચું કહેતા નહીં પણ આ તમારા ભાઈ આ તો મારા સરપંચમાં ઉભું રહ્યા ને એટલે બધું સાચું કહું હા, એટલે એટલે કે હવે- મોટો એ ખોટો હો એ તો વાત બરોબર હે હા પણ એ રે આપણે તોય મારે મોટો એટલો મન રાખવું પડે ને. મોન રાખવું પડે વાત સાચી એટલે હું હોય કે તમે હોય મોન તો રાખવું પડે હવે એને પૂછવાનું નહીં આવું. હા, વાંધો નહીં તમે એમને પૂછી લેજો હું એમને મળવા જાઉં છું હા. તમે એની ચિંતા ના કરશો બરાબર હા. પણ આપણે સરપંચમાં ઉભું રહેવાનું હો મને સપોર્ટ કરજો ને ટેકો આપજો ને સાથ સહકાર તમારો જુઓ બરોબર હા, એ તો અને હું સરપંચમાં આવી જાઉં ને પછી તમારા ઘર પતરા નરિયા વાળું હોય ને ધાબા વાળું બની આવવાની જવાબદારી મારી અને ગટર લાઈન ગટર લાઈન તો છે તમારું બાયણામ નહીં ને તે છે બહાર લઈ જાય એવું? બહાર અને તમારા હોય જે ગારો થતો હોય ને એ ગારો નહીં થવા દઉં એ જવાબદારી લઉં બરોબર હા. તો આપણે હાલશું વાત. હા તમે તમારા ભાઈ પૂછી લો પણ તમે હા, એને પૂછવું પડશે. પૂછી લો તમને ચિંતા નહીં, નહીં અમારે એ પાસે દારૂડિયો છે. આ ગામમાં અત્યારે તમને ખબર પબ્લિક રહી ને કે મારા જેવો ચહેરો ગોતી રહી એ વાત સાચી હો. હા? આ જૂના બધા છે બધા જૂના હોય કંટાળ્યા આ બધા. જુઓ ગારો કેવો થાય આપડે અરે ભાઈ, બહાર બધાના બેઠા. ઘર જુઓ સાવ તૂટેલા ફૂટેલા હે અને મંજૂરી નહીં કરતા. અને હું સરપંચમાં નતો ને તો એક બે ઘર ની કેવા મંજૂર કર્યા ખાલી તમે જુઓ વો આપડી આ કેવી યાર આ દૂરભાનું તમે બનાવ્યું ને આપણે જેવું મંજૂર એમાં કર્યા તમે અડધા પૈસા આલ્યા. મારે ચેનનો વિચાર હતો પણ આજ પેલો ભાઈ આવ્યો ને હા. કે તમે ગામમાં હારા દેખો આમ સરપંચમાં ઉભો રહેલા જેન્યુ એવા એટલે હું કહું મારે ઉભું રહેવું સરપંચ અરે ઉભું રહ્યો. પણ તમારો સાત બાર યાર જોવો અમારો સાત તો હું હાલે. તમારા ચવાણું ને એવું બધું તો આપણે પોકાડ દેવું ચિંતા ના કરજો આ ચવાણું તો તું ચવાણ એ તો મને ખબર ચવાણું ને તો આપણે લેટ હોય ને. તમારે એ વાત સાચી તમે હું કહેવા જ કરતો હતો ને તમે બોલી ગયા ના પણ હું કહીશ તો ને. તમે હોમા પગલે કહી દીધા સારું બાકી હું એકલું મનમાં વિચારતો હતો એવું? અને તમે બોલી ગયા એમાં મને ખબર પડી જતી કે તમે એવું કહેવા જ દો એટલે મેં કહી દીધું. લેટો પણ તને સારી રીતે મારે પેલું કરવો પડશે આ તો સરપંચ આજ થઈ જવા દે પછી તમારી બધાની વાત છે અત્યારે તો સારું સારું બોલી મેઠું મેઠું બોલીશ પણ જો સરપંચ બની જવા દે પછી તમે મારા પહાડ દોડતા હશો હું કહું હા બોલે. આપણે તમારા ભાઈ જોડે હું જઉં બરાબર હા એમને મળો પેલા એ આ પાડશે તો હું પણ આવીશ. હમણાં આપણે 6 વાગ્યા અત્યારે જો કેટલા વાગ્યા 5 વાગ્યા 6 વાગ્યા આપણા ઘરે આવી જજો તમે હું એમને મળીને આવું એમને લઈને જ આવું એમને અંદર લઈને આવો પછી હું આવું. બરાબર
આપણે યાર થોડોક સપોર્ટ કરજો હારું હા સપોર્ટ તો આપણે કરજો. ચવાણું બવાણું તમને ભર પટ્ટે આવી જાય હા, જવાનું. અને તમને મેં કીધું ને કે આ કરીને તમારે નડિયા વાળું હોય ને ઓહો. ધાબા વાળું બનાવેલાની જવાબદારી મારી અને સરપંચમાં લાવો ખાલી એકવાર હા, તો વાંધો નહીં. બરોબર સરપંચમાં તો તમે આવી અને જાઓ. હું સરપંચમાં આવી જાય ને તો એક બીજું કહું તમને ઉપ સરપંચ બનાવે હું એવું? હા અને વાત તો મારી સાચી સમજો હો. હા હું ઉપસરપંચ આમ કેવો ને આમ મસ્ત નહીં લાગો? મસ્ત લાગશે તમે ઉપ સરપંચ મારે સરપંચની પહાડ ઉપ સરપંચ એવું? એટલે હું સરપંચમાં આવી જાઉં ને તો તમને ઉપ સરપંચ બનાવે એટલે ભાઈ હું તમારા કરતા મોટો થઈ જઈશ. ના મારા કરતા નેચો મારા કરતા મોટો ના થઈ પુડાઈ ગયા તમે યાર હા તો તાર એમ મોટો ના થતો ઉપ સરપંચ ઉપસરપંચ એટલે તમે સમજ્યા નહીં વાત હા. સરપંચ જોડે પેલા વાત આવે પછી ઉપ સરપંચ ની સહી જોવો એ રીતનું બધું આમ નેચર સમજ્યા એવું બધું. સરપંચ ની ઉપર ધારાસભ્ય ઉપર એ રીતનું હોય એક કામ કરો ને હા. હું તારા સભ્યનું ફોર્મ ભરું એટલે હું તમારા કરતા ઊંચો થઈ જઈશ. ના અત્યારે તમારે નહીં ભરવું અત્યારે સરપંચ નું ભલે ધારાસભ્ય ને હજુ વાર એવું? 5 વર્ષ થાય પછી આવે ને એટલે એમાં હું તમને સપોર્ટ કરે અત્યારે તમે મને સરપંચમાં સપોર્ટ કરો હા, તો કશો. અત્યારે હું ગામમાં બધાનું કરી નાખું એટલે કે ગામમાં હું બધાને ઘર બર બનાવડાવી દઉં હા, એને કરી નાખું એટલે અને ગટર લાઈન તો તમારે ઘરમાં આવીને તો ઠેર બહાર સુધી કાઢ્યા જવાબદારી મારી બરોબર પરમાનન્ટ છે? હા. ના ના આપણે એ ચકલી એને કાપવાનું. હા હો. પરમાનન્ટ એટલે કાઢી. હા તે અહીં કાઢ્યા લે અમે જો તમારે પેલું ચોકડી ભરી જઈ આખી ઉભો, ઉભો, ગટર લાઈન ભરી જાય ને અરે જી. એટલે આ બધું હું હમણાં જોઈને ગયો પેલા વિચાર્યું હતું હમ. પણ ભાઈ મને વિચાર આવ્યો કે હવે મારે જ ઉભું રહેવું પડશે મારા વગર આ બધું કોમ નહીં થાય હા, હા. બરોબર આ તો બેહો તા હમણાં આવો આપણે મીટિંગ કરવાની બરોબર હા, એટલે બીજા બધું ક્યાં જવાનું છે ને? હા બધે કહ્યું ને આપણે બધા તમે આપણા કુટુંબમાં બધે કહ્યું એટલે બધે કઈ ના આવ્યા કે પણ પેલા મને કેવા આવ્યા? પેલા જેઠાલાલ જોડે જ કહું છું ઉભો ના પેલા બધે જઈને આવ્યો તો પાછું હું ના આવું. ના ના પેલા જતો છું બડો ઉભો. પેલા કોંજી ના જેઠાલાલ ના મારે પેલા ગયા એ બેન પેલા મીટિંગમાં બોલાવ્યા અમારે. હા, તો બરોબર. કારણ કે એ બી હશે ને તો હું આ ચેરો બજારમાં પેલા આવી જાય હા, તમે આવી જ જાઓ અહીંયા. ચોક્કસ મને ખબર છે કે હું આવી જ જાઉં તમારા વરાણી હું ઉજળું તાણ પછી. હા હા, ખાલી સરપંચ બનવા દો મને સરપંચ તમે બનજો. પણ મને ઉપસરપંચ બનાવજો. બનાવવાના તમને ઉપ સરપંચ હો આજે તો બેહો હમણાં મીટિંગમાં આવી જજો હા, હો આ તો મને હું સારું સારું બોલે ને મેઠું મેઠું ગોર ગોર કરી નાખું પછી સરપંચમાં આવી જાય પછી વાનું એટલે હવે ઉપસરપંચ એટલે સરપંચ બની જાય ને તો મારે ઉપસરપંચ બનવું છે. અને પછી 5 વર્ષ પછી ધારાસભ્યનું ફોર્મ ભરીશ ઇન્દા કરતે ઊંચો જતો રહીશ. અને આ કોંજીને બનાવીશ હું મારા કરતે એને નેતો રાખીશ એટલે એને ડેલિકેટ બનાવીશ ડેલિકેટ અને હું ધારાસભ્યને એનો ડેલિકેટ એટલે અમે બે ભાઈ થઈને પછી તો પૈસા હારા થઈ જાઓ પછી તો કોઈ ચિંતા નહીં. આ પતરાવાળું હોય ને ધાબાવાળું 2 માળનું બનાવવું કરી દો હમણાં હાથો પાડી દીધી છે પણ પાછા મારા મોટા ભાઈને પૂછવું પડે ને એ ગમે તેવું તે મારો મોટો ભાઈ છે એને હવે એકલે છે મારા ગોતવો પડશે હવે આ બાજુ ઓટો મારતો અમે મિટિંગમાં તો જવાનું જ છે એ બાજુ જવું જો હોય તો પૂછી લઉં પંખો બંધ કરા દે હાલ તો ક્યાં પૈસા રાખી હવે કોંજીન ભેગો થયો મારા મોટા ભાઈને એટલે પૂછી લો બતાવા દે કોંજી વધારું ઘરે કોંજી દેખાતા નહીં ક્યાં ગયા અરે કોંજી ક્યાં ગયા ઘરે દેખાતા નહીં અરે છે ગયા તા ગાવો ને એવું ખેતર શું કરો છો? મકાઈ વાળી એમ હવે બેહું ના હા ના અરે અત્યારે પૂછવું પડે યાર આ તો બે હતા હું કહું કોંજી બોલો આપણે સરપંચમાં ઉભું રહેવાનું હોય અને ફોર્મ ભરવું હોય તે મૂકો પહેલા પૂછી લઉં બધાને બરોબર ભાઈઓ ને હા કહું પૂછી લઈએ સરપંચમાં ફોર્મ ભરવું હોય તે શું કે મને સાથ ને સહકાર હાલશે મારો વિચાર એવો હોય કે સરપંચમાં હું ભરું કારણ કે આજકાલ પબ્લિક રહી ને કે મારા જેવો બજારમાં ચહેરો ગોતી રહી ચહેરો તો તમારી સાચી વાત કે નવો ચહેરો ગોતવા વાજી રહી પબ્લિક પણ શું ખબર હતા આ કોઈ ગામમાં કોઈ વિચારતું રહે શું રોડ બાચી છે હા. રોડ ઉપર ગારો ચેટલો હ બોર બનાવવાનો હ બધું આપણે મને આવી જવા દેવો કોંજી બધું તમારે થઈ ના, જાય. ના. ગટર લાઈન તો તે કરમાઈને બહાર કાઢ્યા એવું નહીં હા ઉભો રહેવાનું તો હું જ ઉભો રહેવાનું ચમ? ઉભો રહ્યો તો એટલે બીજા કોંજી હટાવતી તમે નતા ઉભા રહેતા અને હવે હું ઉભું રહેવાનું કર્યું એટલે તમે ગામમાં મોટો ખૂટ તમારા ભાઈ જેઠાલાલે મોની ગયા તો તમે ચમ હવે પેલું કરો મોટા તમે હો તો? એ જેઠિયાર મેં ના પાછી લેટો હો કોક આલ્યું છે કોક ઈને. હજુ તો કશું આલ્યું નહીં હા? પણ એક ચવાણાની વાત થઈ હતી હા એ લેટો હો ચવાણાનો તો ચવાણાનો લેટવો ખરો કારણ કે હોમે કીધું તું મને હોમે કે એટલે મારે શું ખબર હા મારો જો પ્લાન હતો બધા હું બધા ભાઈઓ ભેગો કરી તો મારું કુટુંબ નાનું હોય તમારું કુટુંબ મોટું હા મોટું એટલે હું કહું એમને બધા ભેગા કરી તો તમે તમારા કુટુંબ પાસે મોટા બા. મારા કુટુંબ પાસે હું મોટો એટલે પબ્લિક મારા જેવો ચહેરો બજારમાં ગોતી હા, રહી એટલે એટલે. હું કહું મારા ઉભું રહેવું પડશે એટલે હા, આટલા ટિકિટ મારા હોમા પગલે ઘરે અડીને આવી હતી અત્યારે સરપંચ બની બધા શું કરે ખબર પડે તમને પૈસા ખાઈ જાય હું જોવાનું અને કોઈ હું. બનાવતા નહીં અને બધું આ બધું વાત મિલ સાચી નહીં. છે, કોંજી એટલે હું તમારી. તમને
સરપંચ કશું કામ નહીં કરતા. જો આ ગામમાં ગારો ચીલો હા હું એટલે એટલે બધું જોઈને મને આમ મનમાં એવું થયું કે મારા આ ગામનો વિકાસ કરવો. એટલે હું કોઈ સરપંચમાં હું ઉભો રહું. અમે તમને ખબર ને આપણા ગામમાં 2 ઘર ખાલી જોડે રહીને ટેકો કરીને ઉભા કરાવડાય કેવા કરાવડાય આપણે જ મંજૂર કરાય બધા. સાચી વાત તમારી. અને તમારા ઘરે આવું હોય ને પંગાર હું બનાવડાય હાથ ડબલ માર વાળું તમને ચિંતા ના કરજો. મને આવી જવા દો સરપંચમાં. અમારી વાત નહીં છે કોણજી, હું રિયલમાં કહું તમને. તમને વાત તો આપણે પંગાર દેખાય છે ને? આ તો એવું જ કહેવાય નરિયા વાળું પંગાર જ ને પતરા વાળું. એ તો ઉપર ઉપર પતરા પાડે છે નરિયા. જોઈ લો ત્યાં. જોઈ લીધેલું જ છે પાછી. હું આ રોજ અવર જવર કરું મને ના ખબર હોય. એટલે સરપંચમાં ભૂર્યા અને તમે પી ને બધું ખોઈને બેઠા હો. હવે તો સૂત્રો બુડો અને પાકે માં સરપંચમાં ભૂર્યાનું. કોણજી તમે પીવાનું બંધ કરી દો. સરપંચમાં હું આવી જાય ને હા. તમને ઉપસરપંચમાં ઉભો રાખીશ. પડી નહીં હું સરપંચ મારું ને તો ગામમાં બધાને મફત દારૂ વેચી મારે. દારૂની વાત ના કરશો તમે. દારૂ તમે પી ના આવી રહ્યા હો. કારણ કે હું તો દાવડ્યો હા તો ગમે તે કહું. આ દારૂડિયામાં કોઈ વટ ના હાલે. હા એવું ના હાલે. ના તમે હે ને મને સાથ ને સહકાર આપો, હું સરપંચમાં ઉભો રહું. સારું તાર હવે મારા ભાઈઓ બધા હું કહું તાર પણ તમારા ભાઈઓને એકલા જ મળીને આવ્યો હા. એ રાજી બરોબર. તમે આવી જાઓ ખાલી. તો લેટવા હા તમે ખાલી તો આપણે મીટિંગ રાખી 100 વાગે. શું કર્યું તું? ચવાણું, ચવાણું ચવાણું તો પા બધા લેટવા. જબર જબર લેટવા હતા. જરા હું એ ચવાણા કીધું ને પાણી લાર પડી જઈ હતી. એવું હોવે. એ તો એ પછી મને ભજીયા ખબર પડી, મુકો ચવાણું અમને દબાઈને આલશું એટલે માની જ જવાના. રાખે હા એ તો બધું રાખશું. ખાલી આપણે આવવા દો. રાતે મીટિંગમાં ખાલી મને સાથ ને સહકાર આલીને જીતાડો તમે. જો તમારા ગામનો હું વિકાસ કરું. વાંધો નહીં. હા હું ઉભો રહ્યો નતો. હવે તમે બધું કીધું હા આ બધું બનાવવાનું એટલે તમને ઉભો રાખશો તો બીજું શું કરું તાર? હા હા. શું કીધું? ઉભા રહેશો ને ફાઇનલ બનાવશો ને? અરે ઉપર આવવાનું અને આપણે સરપંચ બનવાનું અને તમને ઉપસરપંચ બનાવે. હા તમને ઉપસરપંચ. એટલે તમે પછી ના ઊંચું નહીં વેચ્યું. મારે ઊંચું ના થવાય. સરપંચ થી ઉપર જવાય ઉપસરપંચ જાય. તમારે જોડે રખડવાનું મારે ના ના તમારે મારી સહી થાય નહીં કે તમારી એ ચાલે. જેમ કે એક સમય મુના હોય ને તો તમારી સહી ઉપસરપંચ સહી ચાલશે. એવું? હા એટલે તમે આ પીવા બીવાનું સુધરી જાઓ. તમે જોજો સહી કરતા થઈ જાઓ. બંધ કરી દીધો તો. અને તમે ધારાસભ્ય આવે ને તમે ઉભા રહ્યો ને તો મારો ફૂલ સપોર્ટ. મારે મુખ્યમંત્રી બનો મારે. મુખ્યમંત્રી ઓવે. હા મુખ્યમંત્રી બને. મુખ્યમંત્રી. આખા વિસ્તારનો સપોર્ટ કરાય તમને. એટલે આખા ગુજરાતમાં મારે શું કરું ખબર છે? હા? દારૂબંધી? હા દારૂબંધી હા. એ જ કરવાનો હતો. તમે કોણજી આમ તો યાર મગજ ના થોડા પાવરફુલ હો. એટલે શું કર દારૂ બંધ કરાવો? હા રેડો મારે મોડું થાય હજુ બધા કહેવા જવું હોય. હમણાં મીટિંગ રાખી આવી જજો બરાબર. ઉઠા તો મળી કેવું કેવું ઉપસરપંચ મને આવડતું નથી બોલતા. મુના હોય ને તે સમય તમારી સહી ચાલશે. પણ લખી નાખજો ઉપછા એટલે તમે સહી કરી શીખી જાઓ ને એટલે ચિંતા ના કરશો. સહી કરતા તો આવડે. આવડે ને? ઓવે. એ વધારે શીખશો તમે. વધારે પાવરફુલ બનાવી દે તમે. મને સરપંચમાં આવવા દો તમે બરાબર. હા રેડો હમણાં આવો મીટિંગ કરી બધા. જવાનું રાખ્યું હોય ને? બધું બધું હા પેલા હો. અત્યારે નહીં. અત્યારે તો ખાલી મીટિંગ કરવા હા, દે. તો મારા હજુ મીટિંગ ના ફોટા આગળ મોકલવાના ના છે. હા, એ લુખી લુખી પેલી સારું આવો એ તો કરશું હેડો. આવો બરાબર. મંગાવશું પડે પડેકા જો હા તમે મને સપોર્ટ કરો તમે બધું થાય. સપોર્ટમાં પહેલો નંબર સારું હેડો. ના કેવો પડે હાર તમે આવી જાઓ મારે મોડું થાય પછી બીજું હજુ. મારું કુટુંબ પહેલા આવજો. તમારું કુટુંબ તો આવી જાય મને ખબર કુટુંબ છે. આવી જજો. તમારું કુટુંબ રહ્યું ને ચવાણા લેટવું આવવાનું જ છે હેડો. એમ તો ના હાલ હેડો આવી જજો 100 વાગે. હા હા આવી જઈશ. અને ચવાણું જોઈશું હો? હા હા બધું અમારે તો કુટુંબ એમ નહીં આ પાહું. તમને ચવાણું બધું આવી જાય ચિંતા ના કરજો. હા આવજો તાર. હા. હા પાડ્યા સરપંચ બન્યો. મારા ઈચ્છા હતી હું ભરો અને આખું ગામનું બધું બની નાખું તો વાતો નહીં હોય અરે આવી ગયો એટલે વાતો નહીં પેલા. હા હેડો જવા દેતા એ બાજુ મીટિંગ બાજુ